હલો હલો હલો. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? આવી ગયા છીએ ફરથી ટેસ્ટી લેક્ચર લઈને ધ મૂન ફિઝિક્સની અંદર. ઓકે, તો મિત્રો આપણે લેક્ચર ચેપ્ટર નંબર 3 ની અંદર ઉદાહરણના દાખલા આવી ગયા હતા. મેં તમને પ્રોમિસ આપી હતી એ પ્રમાણે હવે સ્વાધ્યાયના દાખલા આવશે, એ રીતે વન શોટ બી આવશે, નીટ અને જેઈના બી દાખલા આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બીજી મહત્વની વાત એ કે અમારા મૂન ફિઝિક્સનો જે ઓફિશિયલ નંબર છે એની પર તમે હાય મેસેજ કરી નાખજો, તો તમને બધું જ ખબર પડી જશે કે કયા ટાઈમે ક્યારે કયું લેક્ચર આવવાનું છે, કઈ નોટ્સ મળી છે, કઈ ડીપીપી છે, બધું જ મળી જશે. અને હા, ઇંગ્લિશ મીડિયમવાળા ટેન્શન ના લેશો ભાઈ, ઇંગ્લિશ મીડિયમના પણ વિડીયો ચાલુ જ છે અને એ પણ આવવાના જ છે. શૂટિંગ ચાલુ જ છે ઇંગ્લિશ મીડિયમનું. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બોથ માટેના વિડીયો આવવાના છે. ગુજરાતી મીડિયમ ગુજરાતના વિદ્યાર્થીઓની ખૂબ રિક્વેસ્ટ હતી અને ગુજરાતના વિદ્યાર્થીઓ કીધું કે સર તમારે ચાલુ કરવું જ પડશે, કારણ કે ફિઝિક્સમાં અત્યારે લેટેસ્ટ ટાર્ગેટ 2026ની આપણે વાત કરીએ, 2026ના બોર્ડની વાત કરીએ, તો લેટેસ્ટ કોઈ એવો વિડીયો અવેલેબલ નથી કે જેમાં મજા આવી જાય, અને મતલબ ક્વોલિટી વાઇઝ, સાઉન્ડ વાઇઝ, કન્ટેન્ટ વાઇઝ મજા નથી આવતી. બરાબર? એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવી ધારણા હતી અને અમને કીધું કે સર તમે બનાવો. તો આપણે કહી દીધું કે હા, જેમ તમે કહો એમ. ઠીક છે, તો બેટા આપણે ચાલુ કરીએ. પ્રવાહ વિદ્યુત એને કહેવાશે કરંટ ઇલેક્ટ્રિસિટી. ઠીક છે, એનું આપણે આજે સ્વાધ્યાય ચાલુ કરીએ. ખૂબ સહેલું સ્વાધ્યાય છે. હા, ઉદાહરણના દાખલા થોડા વધુ સારા હતા, તો એ તમે થોડા જોઈ લેજો. ચલો હવે આપણે જઈએ આગળ. તો ક્વેશ્ચન નંબર 1 ની બેટા દીકરાઓ વાત કરીએ. મારા બલુડાઓ, મારા બાળકો, મારા ભૂલકાઓ, અહીંયા ધ્યાન આપો. કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? બેટા આપણે અહીંયા મહત્તમ પ્રવાહવાળી વાત થઈ ગઈ હતી. બરાબર? મહત્તમ પ્રવાહવાળી વાત તમને શીખવાડી હતી. અહીંયા 4 કેસ હતા. એમ મહત્તમ પ્રવાહવાળી વાત થઈ ગઈ હતી કે એક્સટર્નલ રેઝિસ્ટન્સ ના હોય, બરાબર, અને બે છેડાને જ્યારે ભેગા કરી દેવામાં આવે, બરાબર, યાદ કરાવીએ તમને. સર યાદ કરાવો, અમને યાદ નથી આવતું. ઓકે, તમને યાદ કરાવીએ. જો ધ્યાન આપો કે આપણે મહત્તમ પ્રવાહની એ વખતે વાત કરી હતી, એટલે ઓફલાઈનમાં વાત કરી હશે. ઓનલાઈનના વિડીયોમાં જ્યારે ડિટેલ ચેપ્ટરના વિડીયો આવશે ને ત્યારે એમાં આપણે વાત કરશું. ધ્યાન અહીંયા આપો કે કેસ શું બનતો હોય છે બેટા, કે માની લો કે આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે, આ આપણી જોડે EMF હોય છે, બરાબર. અહીંયા એક હોય છે VB અને અહીંયા આપણે VB લઈ લઈએ અને VA લઈ લઈએ. તો અહીંયાથી એક એક્સટર્નલ રેઝિસ્ટન્સ R અહીંયા જોઈન કરેલો હોય છે. પણ માની લો કે એક્સટર્નલ રેઝિસ્ટન્સ R ની જગ્યાએ હું અહીંયા સીધો તાર જોડી નાખું. જો સીધો તાર આ રીતે હું જોડી નાખું અહીંયા, કે એક્સટર્નલ રેઝિસ્ટન્સ R ને નીકાળી અને હું સીધો આવી રીતના તાર જોડી નાખું, તો શું થઈ જાય? તો ભાઈ થઈ જાય VA બરાબર VB. બરાબર? તો VA બરાબર VB બની જાય. જો VA બરાબર VB બની જાય તો જે EMF છે એ કેવો થઈ જાય? મહત્તમ થઈ જાય. અહીંયાથી મહત્તમ કરંટ નીકળવાની શરૂઆત થઈ જાય. બરાબર? કઈ રીતે? તો ફોર્મ્યુલા હતો I ઇઝ ઇક્વલ્સ ટુ EMF અપોન R પ્લસ સ્મોલ r. આંતરિક અવરોધ પ્લસ બાહ્ય અવરોધ. આંતરિક અવરોધ, બાહ્ય અવરોધ 0 હોય બેટા, તો I બરાબર કેટલું થાય? EMF બાય સ્મોલ r. આ આપણે વાત કરી હતી. બરાબર? અહીંયા મને EMF આપેલો છે અને આંતરિક અવરોધ પણ આપેલો છે, કારણ કે અહીંયા R0 થઈ ગયો, ડાયરેક્ટ મેં VA થી BB જોડીને કરી નાખ્યા. લોજિકલી બેટા સમજવું પડે, પ્રશ્ન ગોખવાનો નહીં. ઓકે, પ્રશ્ન નથી ગોખવાનો. તો EMF ની વેલ્યુ કેટલી આપેલી છે બેટા? 12, અને આની વેલ્યુ આપેલી છે 0.4. તો 4 તરી 12 અને ઉપર 10 જશે એટલે અહીંયા કેટલો પ્રવાહ આવી જશે? 30 એમ્પિયર પ્રવાહ આવી જશે. અહીંયા સુધી ખબર પડી ગઈ. ખૂબ સિમ્પલ દાખલો હતો. આપણે સેકન્ડ ક્વેશ્ચન ઉપર જઈએ. સ્ક્રીનશોટ લઈ લેજો, આપણે આગળ નીકળીએ. તો બેટા ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ તો 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. ઓકે ભાઈ, અહીંયા તમને શું કીધું છે બેટા? તો અહીંયા આપણને કીધું છે, અહીંયાથી ચાલુ કરીએ. અહીંયા આપણને કીધું છે કે ભાઈ 10 વોલ્ટ જેટલું EMF
અને 3 ઓમ જેટલો આંતરિક અવરોધ ધરાવતા, આંતરિક અવરોધ આપેલો છે 3 ઓમ ધરાવતી એક બેટરીને અવરોધક સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ, તમને પ્રવાહ આપેલો છે દીકરાઓ 0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે? જ્યારે પરિપથમાં બંધ જોડેલો હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? તો અવરોધ અને ટર્મિનલ વોલ્ટેજ બંને ગણવાના છે. તો બેટા આપણે હમણાં બનાવ્યું હતું એ જ પ્રમાણે વાત કરી દઈએ કે અહીંયા આપણે એક્સટર્નલ રેઝિસ્ટન્સ લઈ લઈએ, બાહ્ય અવરોધ લઈ લઈએ. અહીંયા આપણે એક સરસ મજાની EMF બેટરી લઈ લઈએ, એની જોડે એક ઇન્ટરનલ રેઝિસ્ટન્સ લઈ લઈએ. આ રીતની વાત બનતી હોય અને જો સાહેબ અહીંયાથી પ્રવાહ નીકળતો હોય, તમે ભણાવ્યું હતું એ પ્રમાણે જો અહીંયાથી જો પ્રવાહ નીકળતો હોય તો પછી અહીંયા સૂત્ર કયું બની જાય? બધા બાળકોને ખબર હશે કે સર EMF બાય R પ્લસ સ્મોલ r. કેમ? કારણ કે બંને કેવા આપેલા છે? શ્રેણીમાં આપેલા છે. હવે તમે સમજો કે તમને અહીંયા I ની વેલ્યુ આપેલી છે 0.5, EMF ની વેલ્યુ તમને આપેલી છે અહીંયા V ની જગ્યાએ મારે EMF સમજી લેજો ભાઈ, ભૂલ થઈ ગઈ છે, ટર્મિનલ નથી EMF છે. અહીંયા આપેલી છે 10, R તમારે શોધવાનો છે અને અહીંયા આપેલો છે 3. ઓકે, અવરોધકનો અવરોધ કેટલો હશે? અવરોધ શોધવાનો છે, ધ્યાન આપો. બરાબર, તો અહીંયા આપણે આને ગુણી દઈએ તો કેટલું થઈ જાય? ગુણવાની બી જરૂર નથી ને બેટા, અહીંયા થઈ જશે 5/10 બરાબર 10. તું થોડું સિમ્પલ કર ને, તો અહીંયા ગુણી દઈએ 5R પ્લસ 15 ઇઝ ઇક્વલ્સ ટુ 100. ઓકે, તો કેટલું થઈ જશે બેટા કે 5R ઇઝ ઇક્વલ્સ ટુ 100 માઇનસ 15 કેટલું થઈ જશે? 85. તો R ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થઈ જશે? 85/5. તો કેટલા થશે? 16. 16 × 85, 17 × 85, 17 ઓમ થઈ જશે. અહીંયા સુધી આઈડિયા આવી ગઈ હું શું કહેવા માંગુ છું? બરાબર, તો અહીંયા 85 થાય અને પછી અહીંયા 10 અને 3 × 5 = 15 તો થઈ ગયું. તો મને બાહ્ય અવરોધ મળ્યો બેટા 17 ઓમ. હવે શું કીધું છે કે જો બેટરીમાં ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? તો ટર્મિનલ વોલ્ટેજ એટલે મતલબ કે આની વચ્ચેનો VA અને આની વચ્ચેનો BB વોલ્ટેજ. હવે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર હતું કે આ બેટરી ડિસ્ચાર્જ થઈ રહ્યો. જો બેટરી ડિસ્ચાર્જ થઈ રહ્યો બેટા મારા દીકરા, તો ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર શું હતું બેટા? મારા દીકુ, ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર શું હતું? EMF માઇનસ IR. ભૂલકાઓ, ઓ મારા ભૂલકાઓ, EMF, તો EMF કેટલું આપેલું છે? 10 આપેલું છે મારા ભૂલકાઓ. I ભૂલકાઓ કેટલો આપેલો છે? તો I ભૂલકાઓ 0.5 આપેલો છે. હવે સર અમે નાના નહીં રહ્યા, તમે ભૂલકા ના કરશો, અમે મોટા થઈ ગયા છીએ, અમારી માટે તમે નાના જ છો. બરાબર, ચલો મસ્તી કરીએ છીએ, ધ્યાન અહીંયા આપો. 0.5 × 3 બેટા તો કેટલું થઈ જશે? 1.5 થઈ જશે. તો અહીંયા આપણો જવાબ આવી જશે 8.5. બરાબર, તો આપણો જવાબ આવી જશે 8.5 વોલ્ટ. અહીંયા સુધી ખબર પડી કે ના પડી? બરાબર, તો તમને ટર્મિનલ વોલ્ટેજ પણ મળી ગયો અને તમને બાહ્ય અવરોધ પણ મળી ગયો. હવે આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ નીકળશું. તો બેટા હવે આપણે આવી ગયા છીએ પ્રશ્ન નંબર 3 પર. શું કહેવા માંગે છે કે એક ગરમ કરવા વપરાતા ઘટક તાર હીટિંગ એલિમેન્ટનો ઓરડાના તાપમાને 27 ડિગ્રીએ. તો પહેલા તમને આપેલું છે અહીંયા ઓરડાના તાપમાને, તો આપણે જે વાત કરી હતી ને એ પ્રમાણે અહીંયા આપણે દોરી દઈએ કે તમને અહીંયા આપેલું છે પહેલા તો કે અહીંયા તમને અવરોધ આપેલો છે. અવરોધ કેટલો આપેલો છે ભાઈ? તો R1 લઈ લઈએ આપણે 100. એ વખતેનું આપણું તાપમાન કેટલું આપેલું છે? તો 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે સર. પછી કીધું છે કે જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનું તાપમાન ગુણાંક, તમને આલ્ફાની વેલ્યુ આપેલી છે બેટા 1.70 × 10⁻⁴ સેન્ટીગ્રેડ ઇન્વર્સ. તમને આલ્ફાની વેલ્યુ આપી દીધી છે. તો તારનો અવરોધ 170 ક્યારે થાય? અને વાત કરીએ છીએ કે અહીંયા 170 ઓમ અવરોધ શોધવાનો છે. એ વખતેનું તાપમાન કેટલું થાય? આટલી વસ્તુ શોધવાની છે. તો કેવી રીતના શોધશું? તો આપણા પાસે ફોર્મ્યુલા લખાય તો કાલ સાહેબ આપણે R2/R1 = 1 + આલ્ફા ડેલ્ટા ટી. એકદમ સરસ, એકદમ મજાનો, એકદમ ઈજી, એકદમ ઈજી. ચલો, આલ્ફા બરાબર 1.70. ભાઈ થોડી મજાક તો કરવી પડે ને.
નવરાત્રી આવી રહી છે, ક્યાં જવાનો પ્લાન છે ભાઈ? હે, નવરાત્રીમાં તમે ક્યાં જવાના છો? દેખો ધ્યાન આપો, નવરાત્રીની વાત છોડો, હવે ભણવામાં ધ્યાન આપો. નવરાત્રી વાળી તો 117 ભાગ્યા 100 તો અહીંયા થઈ જાય 1.17 બરાબર 1 પ્લસ 1.70 ગુણ્યા 10 ની -4. દેખો ને મોઢું મલકાય, મોઢા પર કેવી સ્માઇલ આવી ગઈ નવરાત્રીની વાત સાંભળીને. અહીંયા ધ્યાન આપો, હવે ભણવામાં ધ્યાન આપો. હા, આ વર્ષે છેલ્લું બોર્ડ છે, પછી નવરાત્રીમાં જલસા કરજો. અહીંયા ધ્યાન આપો બેટા. ચલો તો બેટા અહીંયા અને અહીંયા એકને અહીંયા લઈ લીધી તો 1.17, અહીંયા 117 ભાગ્યા 100 તમે 1.17 કરી નાખે, એકને અહીંયા લઈ ગયા તો અહીંયા આવી જશે 0.17. અહીંયા સુધી આઈડિયા આવી ગઈ. હવે આપણે જઈએ આગળ તો અહીંયા આવી ગયા 1.70 ગુણ્યા 10 ની -4 સર, અહીંયા સુધી આવી ગયું. બરોબર છે, બરોબર છે, બરોબર છે. અહીંયા આવી ગયા 27. હવે આપણે જઈએ 0.17 ભાગ્યા આપણે લઈ લઈએ છીએ સર 1.70 ગુણ્યા 10 ની -4 બરાબર T2 - 27. અહીંયા સુધી આવી ગયો છે. હવે સર આના વડે ભગાશે તો 0.17 અને 170 આપ્યા છે તો કેટલા થશે ભાઈ? તો અહીંયા 17 દાન 170 થઈ જાય. તો ગણી લે ને તું કે ભાઈ 17 ભાગ્યા 100 કર નાખ, તારા માટે ઈઝી બનાવી દઈએ. 170 ભાગ્યા 100 કર નાખ, 100 જતા રહ્યા. 17 દાન 1 ભાગ્યા 10 થઈ ગયું તો અહીંયા આવી ગયું ગુણ્યા 10 ની કેટલું થઈ ગયું? 4 થઈ ગયું બરાબર. તને T2 બરાબર કેટલું મળ્યું? -27. હવે અહીંયા તું ધ્યાન રાખ, અહીંયા તું વાતને સમજજે કે 0.1 ગુણ્યા 10 ની 4 બરાબર T2 - 27. 0.1 એટલે તું 3 મીંડા પાછળ લઈ જા બરાબર. ભાઈ હોમવર્ક નહીં તો બેટા કેટલું બનશે અહીંયા? તો અહીંયા બની જશે 1000. 1 2 3 4 તો 1000 બની જશે. 1 2 3 4 1000 બરાબર T2 - 27. 1000 બની જશે ભાઈ. અરે યાર આને 100 વડે ગુણી દે ને ભાઈ. નહીં ખબર પડી? અરે યાર અહીંયાથી નહીં ખબર પડી ભાઈ. ક્યાં જાય માણસ? ક્યાં જાય? ક્યાં જાય? ક્યાં જાય? ક્યાં જાય? નીલ જોશી ક્યાં જાય? અહીંયા ધ્યાન આપે તો બેટા 1 ભાગ્યા 100 કર, સોરી 1 ભાગ્યા તું બી ક્યાં ભાઈ 1 ભાગ્યા 10 થશે. અહીંયા ખબર ના પડી, અહીંયાથી નહીં પડી. ઓકે ભાઈ સ્ટોપ જો સમજ. અહીંયા 0.17 અહીંયા બેટા હતા 1.70. મેં તારા માટે અહીંયા ઈઝી કર્યું કે 0.17 એટલે 17 ભાગ્યા 100, 1.70 એટલે 170 ભાગ્યા 100, 100 જતા રહ્યા. 17 દાન 170 નીચે 1 ભાગ્યા 10 એટલે અહીંયા આવી ગયું 0.1. અહીંયા સુધી ખબર પડી. ઓકે ચાલ હવે હું એમ કહું છું કે 0.1 એટલે 1 ભાગ્યા 10, અહીંયા 1 ભાગ્યા 10 આવ્યું હતું. 10 ની 4 એટલે કેટલી લખાશે? તો અહીંયા 10 ની 4 લખી દે. 1 2 3 4 1 2 3 4 4 મીંડા લખી દે બરાબર. T2 - 27. બસ ભાઈ એક સ્ટેપ વધારે કરી દઈએ, કોઈ તકલીફ નહીં આપણને. તો 1027 પેલી સાઈડ થાય તો T2 ની વેલ્યુ કેટલી મળી ગઈ? 1027 ડિગ્રી સેન્ટીગ્રેડ મળી ગયો. બાદશાહ આન્સર. મજા આવી ગઈ? તો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે નીકળીએ આગળ દીકરા. ઓકે લઈ લીધો? હવે આપણે આગળ જઈએ. તો તમને ચોથો નંબરનો દાખલો આપ્યો છે 15 મીટર લંબાઈ અને 6 ગુણ્યા 10 ની -7 મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો શું કીધું છે તમને? 15 મીટર લંબાઈનો તાર આપેલો છે. તો અહીંયા લંબાઈ લઈ લઈએ ભાઈ સાહેબ 15 મીટર. અહીંયા ક્ષેત્રફળ આપેલું છે, ક્ષેત્ર ધરાવતું ફળ. ક્ષેત્રફળ ઇંગ્લિશમાં એને કહેવાય એરિયા. ઇંગ્લિશ મીડિયમ વાળા હોય તો એરિયા કેવું પડે? 10 ની -7 મીટર સ્ક્વેર. મજા આવી ગઈ, મજા આવી ગઈ. તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધની વાત કરી રહી છે ભાઈ. અવરોધ આપેલો છે તમને 5. જો મજા આવી ગઈ, મજા આવી ગઈ સર. ઈજી ક્વેશ્ચન આવી રહ્યા છે. આ પ્રયોગ કરવાના તારની અવરોધકતા. હવે અવરોધકતાનું સૂત્ર ભાઈ સાહેબ શોધવાનું છે. તો કેટલી વાર ભણેલો છે કે R = ρ A/L. ભણેલો છે કે નહીં ભણેલો? R = ρ A/L. ઊંધું લખાઈ ગયું. R = ρ L/A and ρ = R A/L. બે સૂત્ર તું ભણેલો છે. સર આને યાદ કેવી રીતના રાખવાનું? ઘણી બધી વાર મિસ્ટેક થઈ જાય છે. તમારથી નહીં સર, અમારથી બી મિસ્ટેક થઈ જાય છે. તો યાદ રાખવાની ટ્રીક શીખવાડું. ઇન્ડિયાની એક જાસૂસી સંસ્થા છે બેટા રો. રો વિશે કોઈ સાંભળ્યું?
તો ઇન્ડિયાની જાસૂસી સંસ્થા કહેવાય છે રો રિસર્ચ એનાલિસિસ વિંગ. જેમ ઇઝરાયલનું છે મોસાદ, પાકિસ્તાનનું છે ISI, એમ ઇન્ડિયાનું છે રો. પછી બ્રિટનની વાત કરીએ ને એ સાઈડ જઈએ યુનાઇટેડની, તો ત્યાં છે MI5 MI6, બરાબર. એમ અલગ અલગ દેશની અલગ અલગ જાસૂસી સંસ્થા હોય છે. આઈડિયા આવી કે નહીં? અલગ અલગ કન્ટ્રીની અલગ અલગ જાસૂસી સંસ્થા હોય છે. એમ ઇન્ડિયાની જાસૂસી સંસ્થા છે રો. તો મેં આવી રીતે યાદ રાખ્યું RAW, રો. R જોડે A આવશે, તો રો ઇઝ ઇક્વલ્સ ટુ RA, R જોડે રો, RAW એટલે યાદ રહી જશે RA, રો. તો આ યાદ રાખો, આ ઓટોમેટિક ઉપરવાળો યાદ રાખી. દેખો મેં ઉપરવાળો લખ્યું તો મિસ્ટેક કરી હતી કે નથી કરી? તો આ યાદ રાખ્યો, આ રો ઇઝ ઇક્વલ્સ ટુ RA/L, મતલબ રો RAW એવી રીતના, એટલે આ યાદ રહી જશે. મજા આવી? આમાં કોઈ મોટી વાત નથી. ચલો RA/L. ચલો તમારે શોધવાનો આપેલો છે R, તો બેટા 5 આપેલો છે. એ તમને આપેલો છે 6 × 10⁻7, બરાબર સાહેબ. L આપેલો છે તમને 15, 5 તરી 15, 3 દુ 6, અલા એ 10⁻7 અહીંયા આવી ગયા રો. હવે રો નો એકમ શું હતો સાહેબ? તો રો નો એકમ યાદ રાખ બેટા, ઓમ ઇન્ટુ મીટર. ઓકે, યાદ રહી જશે. મજા આવી? આગળ નીકળીએ, સ્ક્રીનશોટ લઈ લો. ચલો છઠ્ઠા દાખલાની વાત કરીએ તો શું કીધું છે? નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તાર, હીટિંગ એલિમેન્ટની વાત જ્યારે કરી હોય ને ત્યારે ફિક્સ જ છે, પેલો દાખલો આપણો આવી જાય, R ફાઇનલ બરાબર R01 + α ડેલ્ટા ટી, ને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભ બાદ 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. ઓકે ઓકે સાહેબ, સમજી ગયા વાત. તો અહીંયા આપણે દોરી દઈએ શું ઘટના આપેલી છે. સર આ કેમ દોરો છો? તો ઉદાહરણનું જે છે ને, મતલબ વિડીયો, એની જે લિંક છે ને બેટા નીચે આપી દઈશું ડિસ્ક્રિપ્શનમાં. આનો ઉદાહરણનો વિડીયો જોઈને જોઈ લેજો, બરાબર. પછી એક પ્લેલિસ્ટ બનાવી દઈશું, મતલબ પ્લેલિસ્ટની અંદર ચેપ્ટર 3, ચેપ્ટર 2, ચેપ્ટર 1, ચેપ્ટર 4, ચેપ્ટર 5 હરેક ચેપ્ટર મૂકી દઈશું. ભાઈ નીટનું પ્લેલિસ્ટ બનાવી દઈશું, જેવીનું એક પ્લેલિસ્ટ બનાવી દઈશું, એમ હરેકનું પ્લેલિસ્ટ બનાવી દઈશું આપણે. એટલે શું તમને ઇઝી રહે, બરાબર, બધા વિડીયો શોધવાની અંદર. ઇંગ્લિશ મીડિયમનું અલગ હશે, ગુજરાતી મીડિયમનું અલગ પ્લેલિસ્ટ બનાવી દઈશું. ઉપર પ્લેલિસ્ટમાં લખી દઈશું કે ભાઈ ઇંગ્લિશ મીડિયમ પ્લેલિસ્ટ, ગુજરાતી મીડિયમ પ્લેલિસ્ટ, એટલે તમને આઈડિયા આવી જશે કે આ ગુજરાતી મીડિયમનું છે, ઇંગ્લિશ મીડિયમનું છે. ઓકે, જો ધ્યાન આપો. નિક્રોનના બનેલા એક ગરમ કરવાના તાર 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભા તે 3.2 એમ્પિયરનો પ્રવાહ ખેંચે છે. ઓકે, અહીંયા વોલ્ટેજ આપેલા છે 230 અને પ્રવાહ આપેલો છે 3.2. આ ઇનિશિયલ વાત થઈ ગઈ. ઓકે, કે જે અમુક સેકન્ડ પછી 2.8 એમ્પિયર. ઓકે, તો તમને વોલ્ટેજ અહીંયા સેમ રાખવાનું કીધું છે, વોલ્ટેજમાં કોઈ ચેન્જ નથી આપેલા, અને અહીંયા પ્રવાહ કેટલો આપી દીધો છે તમને? 2.8 એમ્પિયર. ઓકે સાહેબ, જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી હોય તો પ્રારંભિક તાપમાન બેટા કેટલું આપેલું છે? 27 ડિગ્રી. તમારે અંતિમ તાપમાન શોધવાનું છે, બસ, બરાબર છે. તો બેટા આ બંનેનો ઉપયોગ કરી આપણે લોકો શીખ્યા હતા, એના પરથી R મળી જાય. કેવી રીતના મળે બેટા? તો V ઇઝ ઇક્વલ્સ ટુ IR, તો R ઇઝ ઇક્વલ્સ ટુ V/I. આપણે કહી શકીએ કે R1 ઇઝ ઇક્વલ્સ ટુ V1/I1, R2 ઇઝ ઇક્વલ્સ ટુ V2/I2. શોધી લઈએ. ચલો, V1 230 ભાગ્યા 3.2, અહીંયા 230 ભાગ્યા 2.8. ચલો 230 ભાગ્યા 3.2 અને 230 ભાગ્યા 2.8, અને એવા ને એવા રાખીએ. જો જેમ બને એમ કેલ્ક્યુલેશનમાં ટાઈમ બચાવવાનો. ખબર પડી ગઈ? V ઇઝ ઇક્વલ્સ ટુ IR, તો R ઇઝ ઇક્વલ્સ ટુ V/R1, R2 મળી ગયા, તો અહીંયા R1 મળી ગયા, અહીંયા R1 મળી ગયા છે, અહીંયા R2 મળી ગયા છે. હવે આપણે આપણું સૂત્ર મૂકી દઈએ. ओके 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 सर, R1/R2 इज इक्वल्स टू 1 प्लस अल्फा डेल्टा टी. यहां तक समझ में आ गया? R2 ની વેલ્યુ મૂકી બેટા 230 ભાગ્યા 2.8 ભાગ્યા 230 ભાગ્યા 3.2 બરાબર 1 પ્લસ આલ્ફાનું મૂલ્ય આપેલું છે, આવડ્યું આલ્ફાનું મૂલ્ય 1 પ્લસ 1.70 ગુણ્યા 10⁻⁴ ડેલ્ટા ટી, તો ટી ફાઇનલ -27. ઓકે, 230 જતા રહે, અહીંયા આયા 3.2 ભાગ્યા 2.8 ઉપર જશે, પેલું નીચે આવશે, બરાબર 1 પ્લસ 1.70 ગુણ્યા 10⁻⁴
બરાબર ટી ફાઇનલ માઇનસ 27. ઓકે, જો 3.2 ભાગ્યા કેલ્સી કુમારને બોલાવી દઈએ. કેલ્સી કુમાર અમે નામ પાડ્યું છે ભાઈ મસ્ત મજાનું, કેલ્સી કુમાર 3.2 બાય 2.8. અમારા કેલ્સી કુમારને બોલાવવા પડે ઘણીવાર, અમારે રિસાઈ જાય નહીં તર. હા, કુમાર હોય ને ઘણીવાર સાસરીમાં અમે રિસાઈ જાય, એમ કેલ્સી કુમાર. ભાઈ જમાઈનું બહુ માન હોય, હવે તો નહીં રહ્યું જમાઈનું માન, બિચારો જમાઈ હવે કશું નહીં બોલી શકતા. પહેલા જમાઈનું ખૂબ માન રાખવું પડતું, નહીંતર કુમાર રિસાઈ જાય. પહેલા કુમાર રિસાઈ જતા તો પ્રોબ્લેમ નહીં જતી. અહીંયા ભાઈ એક અહીંયા આવ્યો, અહીંયા બી ધ્યાન રાખજો, વાતોમાં ધ્યાન ના રાખતા. એક અહીંયા આવી ગયો તો કે 1.70 ગુણ્યા 10⁻⁴. એક અહીંયા આવ્યો ને ભાઈ, 3.2 ને 2.8 વડે ભાગ્યા, આટલા આવ્યા, એકને અહીંયા લાવ્યો તો માઇનસ થઈ જશે. ગુણ્યા ટી ફાઇનલ. હવે તો બાદશાહ બની ગયા છે ભાઈ, હવે તો આવડતું હશે બધાને. ત્યાં સર આવા દાખલા શું કરાવતા હશો? આવા તો હમણાં અમારી ઉપર છોડ દો. હવે તો બધા ડોન બની ગયા. તો આપણે એવું કહી શકાય કે આપણે આને આની વડે ભાગી દઈએ કે 0.142 ભાગ્યા 1.70 આ નીચે આવશે. બરાબર, અહીંયા આવે છે સ્ક્રીનમાં નીચેનો ભાગ. ઓકે, સ્ક્રીનમાં આવી રહ્યું છે. આ સારું છે, આખી સ્ક્રીન કવર થાય છે. 0.142 ભાગ્યા 1.70 ગુણ્યા 10⁴ ઉપર જશે તો 10+4 બરાબર ટી ફાઇનલ માઇનસ 27. ભાઈ ચેક કરવું પડે ને સ્ક્રીનમાં આવે કે નહીં. હવે કેલ્સી કુમારનો ઉપયોગ કરીએ. 0.142 ને 1.70 વડે ભાગીએ. 0.083 તો 0.083 ગુણ્યા 10⁴. બહુ ભીડ થઈ ગઈ, પાછળ લઈ જઈએ. ચલો, બહુ ભીડ થઈ ગઈ. ચલો બેટા, આટલા સુધી મળ્યું. 0.085. ઓકે, તો એ મળ્યું હતું 0.085 ગુણ્યા 10⁴. ટી ફાઇનલ માઇનસ 27. ચલો 835 થઈ જશે અને આની વડે ગુણશો ટી ફાઇનલ માઇનસ 27. ચલો ટી ફાઇનલ બરાબર 835 પ્લસ 27. ચલો 835 પ્લસ 27 કેટલા થઈ જશે? 862 ડિગ્રી સેન્ટીગ્રેડ. 862 આપણો જવાબ આવે છે. બેટા સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ નીકળીએ. લઈ લો સ્ક્રીનશોટ. ઓકે, લઈ લીધું સ્ક્રીનશોટ? લઈ લો સ્ક્રીનશોટ. ચલો બેટા, હવે આપણે આવી ગયા છીએ ઓકે એક્ઝામ્પલ નંબર 7 ઉપર. ધ્યાન અહીંયા આપજો. આપણે એમ કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક માટે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. તો આપણે ઉદાહરણમાં બહુ બધા સર્કિટવાળા એક્ઝામ્પલ ગણાયા હતા, તો અહીંયા બી આપણે એક સરસ મજાનો સર્કિટવાળો એક્ઝામ્પલ ગણાવીએ. આપણે સ્ટાર્ટ કરીએ આપણી સિસ્ટમથી. જો ધ્યાન આપજો, આપણે વારાફરતી એક લૂપ બનાવી, પણ એ પ્રોબ્લેમ શું છે, કરંટ નથી આપેલો. એ કરંટ આપેલો નથી, તો આપણે કરંટ આપણી રીતે વિચારીએ. જો ધ્યાન આપો, તો હું ધારેલું બેટા કે અહીંયાથી કરંટ આઈ નીકળે, બરાબર? અહીંયાથી કરંટ આઈ નીકળે, તો અહીંયા આવે ત્યારે આઈના બે ભાગ પડે. તો અહીંયા હું ધારેલું કે એક અહીંયા જાય I1, બરાબર, અને અહીંયાથી જાય I માઇનસ I1. ઘણા મિત્રોનો સવાલ આવે કે સર તમે અહીંયા I2 બી લઈ શકતા, પણ બેટા એનું રીઝન હું તમને હમણાં કહું થોડી વારમાં કે કેમ I2 ના લીધો. ડાયરેક્શન મને આપેલી છે. હવે I1 અહીંયા આવ્યો તો આના બે ભાગ પડશે. આપણે માની લઈએ કે અહીંયાથી જાય I2, તો અહીંયાથી જતો હશે I1 માઇનસ I2. અહીંયા 10 હોય, અહીંયાથી 2 જતો હોય, તો અહીંયા 10 માઇનસ 2 કરવા પડે. એ વાત થઈ. હવે તું વિચાર, તે I1 I2 લીધો તો તારે અહીંયા I3 લેવો પડ્યો. તો I1 I2 I3 4 વસ્તુ સમીકરણમાં હોત તો સોલ્વ કરવી મુશ્કેલ થઈ જાત. લોજિકલી ખબર પડી?
હવે અહીંયાથી i માઇનસ i1 જાય છે, અહીંયાથી i2 આવે છે, વાતને સમજશે. અને અહીંયાથી i માઇનસ i1 જઈ રહ્યો છે, બધા બે ભેગા થઈને અહીંયા જશે, i માઇનસ i1 પ્લસ i2 અહીંયાથી નીકળશે. ઓકે, અહીંયાથી પાછો આવી જશે i. અહીંયા સુધી વાત સમજ પડી ગઈ. હવે આપણે કિર્ચોફના બીજા નિયમ અનુસાર લખવું પડે તમારે કે કિર્ચોફના બીજા નિયમ અનુસાર, લૂપના નિયમ મુજબ કોઈ એક લૂપ લઈએ, એથી ચાલુ કરીએ, પછી બીજાની સર્કિટ બનાવીએ, પછી એ ડી સી એની સર્કિટ બનાવી દઈએ. આ રીતે આપણે સોલ્વ કરીએ. ધ્યાન આપજો. હા, એક પ્રશ્ન તમને કહી દઉં. અમારે ઓફલાઈનમાં ચર્ચા થઈ કે સર અહીંયા 862 છે, 867 છે. બેટા અહીંયા એવું છે કે મેં અહીંયા 3 આંકડા લીધા છે, કોઈ અહીંયા 4 લીધા હોય તો થોડું જવાબમાં વેરિએશન આવી શકે. મેં 835 લીધા છે, કોઈએ 35ની પાછળ ઓર એક આંકડો લીધો હોય તો જવાબમાં થોડું બહુ વેરિએશન આવી શકે. એટલે એની કોઈ ઇશ્યુ નહીં, બરાબર? એનો કોઈ ઇશ્યુ ના કરતા. અહીંયા સમજી વાતને, જો ધ્યાન આપજો કે હું A B D A એક લૂપ લઈ લઉં છું. તો અહીંયા આમ પૂકે કે ભાઈ A B D A માટે હું A B D A લઈ લઉં છું. દોરી દઉં તમારી માટે. કાલે આપણે જેમ દોરાયું હતું એમ દોરી દઈએ. આપણે આળસ નથી કરતા, દોરી દઈએ છીએ તમારી માટે. બરાબર? મસ્ત મજાનું દોરાઈ ગયું ભાઈ, દેખાઈ રહ્યું છે બરાબર? ઓકે. હવે આપણે લૂપ લઈ લઈએ. જો સાંભળજો, આમથી આમ ડચાક ડૂમ ચચાક ડૂમ. આમ લૂપ લઈ લઈએ. એ શુમ શુમ ઝુમ 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 ઝુમ. ચાલ અહીંયા ધ્યાન આપ. બેટા આપણે લૂપ લઈ લીધું A B D A. થોડા હવે સિરિયસ બની જઈએ આ ક્વેશ્ચન માટે. આ મજાકવાળો ક્વેશ્ચન નથી, સારો છે, ખૂબસૂરત છે, દિલ બનાવી દેજો. બરાબર? આને કહી શકાય કે કેવો ક્વેશ્ચન છે આ રહ્યો? ખૂબસૂરત. આપણે હર વખતે ગીત ગાઈએ છીએ, ખૂબસૂરત હે બહોત તું લેકિન દિલ લગાને કે કાબિલ નહીં હે. મતલબ અઘરો ક્વેશ્ચન બી કહી શકાય. ધ્યાન આપો. હવે આપણે અહીંયાથી નીકળ્યા બેટા તો શું બની ગયું કે VA, સમજજે વાતને, -10I1. ઓકે સર, બંને એક જ દિશામાં હતા. અહીંયા આવી ગયો I2 માં, તો I2 એક દિશામાં હતો, -5I2. ઓકે સર, અહીંયાથી આમ ગયો તો અહીંયા આ આમ જતું હતું અને પેલું આમ આવતું હતું, તો લખવું પડશે કે પ્લસ. બંને વિરુદ્ધ દિશામાં હતા. I -I1 બરાબર ફરતી આવી જશે VA. ચલો VA જતા રહ્યા તો શું આવી ગયું? -10I1 -5I2 પ્લસ 5I -5I1 બરાબર 0. ચલો સમજી દઈએ કે I1 વાળા કેટલા છે, તો કે 15I1 -5I2 પ્લસ 5. હવે અહીંયા I બરાબર આપણે I ની વેલ્યુ મૂકી શકાય. I ની વેલ્યુ કેટલી હતી? ચલો નહીં મૂકવી, પછી એ વખતે મૂકશું. 5I ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઇક્વેશન નંબર 1 મળી ગયું. હજી એક કામ કરીએ, બધાને 5 વડે ભાગી દઈએ તો 3I1 -I2 પ્લસ I બરાબર 0. I1 વાળા ભેગા કર્યા, I2 વાળા અલગ રાખ્યા. ઓકે, ડન. ઓકે, ચલો બેટા બીજું ઇક્વેશન બનાવીએ. હવે બીજી પેનનો હું ઉપયોગ કરું, યલો રંગની પેનનો. ધ્યાન આપજો. લીધી યલો રંગની પેન કે નહીં લીધી? ઓકે, લીધી. ધ્યાન આપજો બેટા, બીજું ઇક્વેશન બનાવીએ. આપણે B થી નીકળશું, આપણે પાછા C ઉપર જઈશું, પાછા આપણે D ઉપર આવીશું અને પાછા B ઉપર જઈશું.
मतलब તમે લોકો એવું બી કરી શકો કે બી થી ડી ઉપર જઈએ, ડી થી સી ઉપર, સી થી પાછા બી ઉપર, તમારે જેમ દોરવું એમ દોરી શકો, તમારી મરજીની વાત છે. હું અહીંયા દોરી દઉં છું ખાલી તમારી માટે, તમે ધ્યાનમાં આવે કે આપણે શું બનાવી રહ્યા છીએ. ઓકે, હવે એક ધ્યાનમાં આવે, આપણે જઈએ કે ભાઈ અહીંયા લખીએ કે બી સી ડી બી માટે ભાઈ તમારે થોડું વગે લખવાનું, થોડું લખવાનું કે કિર્ચોફના બીજા નિયમ મુજબ શાખા એ બી ડી એ માટે લૂપનો નિયમ લગાવતા. એટલે પણ થોડું લખવાનું વ્યવસ્થિત. હું તો ડાયરેક્ટ કરાવું છું યાર, કારણ કે મારું તો મેઇન કામ છે તમને ક્વેશ્ચન સમજાવવાનો. બી સી ડી બી ઉપર જઈએ, અહીંયાથી લઈ અને પાછું આપણે અહીંયા ઉપર જઈએ. તો બંને એક જ દિશામાં છે, તો શું લખવું પડશે કે વીબી -5 I1 -I2. ઓકે, I1 -I2 બંને એક જ દિશામાં છે. અહીંયા આ દિશામાં છે, આ બી વિરુદ્ધ દિશામાં છે. અહીંયા એક દિશામાં છે, અહીંયા વિરુદ્ધ દિશામાં છે. +10 I -I1 +I2. ધીમે ધીમે ગણવું પડે બેટા, ભૂલ ના થાય. આમ છે વિરુદ્ધ દિશામાં છે, +5I2 બરાબર VB. ચલો VB જતા રહ્યા, તો કે 5I1 આગળ માટે કરજો, 5I1 +5I2 +10I -10I1 +10I2 +5I2 બરાબર 0. ચલો I1 વાળા ભેગા કરીએ તો -10 અને અહીંયા 5, તો અહીંયા આવી જશે 15I1. ઓકે, I2 વાળા ભેગા કરીએ તો 10 ને 5 15 અને 20. ઓકે, 20I2. I વાળા ભેગા કરીએ તો કે 10I બરાબર 0. બધાને આપણે કામ કરી 5 વડે ભાગી દઈએ તો 3I1 4I2 +2I બરાબર 0. આ આપણને મળી ગયું સમીકરણ નંબર 2. સમીકરણ 1 મળી ગયું, સમીકરણ 2 મળી ગયું. હવે સમીકરણ 3 ઉપર જઈએ. દેખો ધ્યાન આપજો. તો બેટા હવે આપણે સમીકરણ 3 ઉપર જઈએ, ધ્યાન અહીંયા રાખજો. તો હું લઈ લઉં છું કલરને થોડો અલગ તમારી માટે. તો બેટા સમીકરણ 3 આપણે આ રીતે ક્યાંક લઈશું, ધ્યાન અહીંયા. મજા નહીં કલરમાં, કલર કોઈક સારો લઈએ, કલર કંઈક સારો પસંદ કરીએ ને તો તમને શું દેખાવા મજા આવે. ગ્રીન લઈ લઈએ. તો આપણે સમીકરણ 3ની બેટા વાત કરીએ, ધ્યાન અહીંયા આપજો. તો હું આ રીતે કંઈક લઉં છું સમીકરણ 3. તો ધ્યાન રાખવાનું, એક નાની ભૂલ બેટા હે ને સર્કિટ સોલ્યુશનમાં એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું. ઘણા મિત્રો શું કરે, એક બોર્ડમાં ભૂલ કરે, પછી આવવાનો દાખલો ફરીથી ગણે, પછી બીજી વખત ગણે, ચેકમ ચેકી કરી નાખે. એક વાર ગણવો, થોડો ટાઈમ લેવો. સમજ પડી? થોડો ટાઈમ લાગે જ ને, વાંધો ના આવે. થોડો ટાઈમ લઈ લેવાનો બેટા, પણ ગણવાનો વ્યવસ્થિત. ચલો, તો એક કરંટ દોર દી. અહીંયાથી કરંટ જતો તો I, ચેક કરી લઈએ. આપણે લૂપ બનાવી દીધું એક. અહીંયાથી કરંટ જતો તો I -I1, અહીંયાથી કરંટ હતો I -I1, અહીંયાથી કરંટ હતો I -I1 +I2 અને અહીંયાથી કરંટ જતો તો I. બેટા હવે આપણે લૂપ લઈ લઈએ ADCA. ઓકે, તો લૂપ ADCA
DCA માટે ચાલો આપણે લઈ લઈએ VA -5 I -I1 પછી બેટા લઈએ -10 એક જ દિશામાં છે I1 I -I1 પ્લસ I2 પછી ત્યાંથી આપણે જઈએ આગળ +10 આપણે અહીંયા આવીએ -10I અને પછી આપણે પાછા જતા રહીએ VA બી ઉડી ગયા તો જવાબ કેટલો આવ્યો -5I પ્લસ 5I1 -10I પ્લસ 10I1 -10I2 વાત સમજો એ માઇનસ પ્લસ માઇનસ પ્લસ 10 -10I બરાબર 0. ચલો હવે અહીંયા બેટા શું કરી શકાય કે આપણી જોડે I છે તો કે અહીંયા પહેલા I1 ની વાત કરીએ તો અહીંયા I1 કેટલા થઈ જશે બેટા 15I1 I કેટલા થઈ જશે તો 5 10 15 ને 20I નહીં 10 ને 10 20 ને 5 25 પહેલા આપણે I2 લખી દઈએ આપણી સિસ્ટમ પ્રમાણે 10I2 માઇનસ I2 આવી ગયા I1 આવી ગયા 10 અને 10 20 અને 5 25 25I બરાબર 0 આ બધાને આપણે ભાગી દઈએ નહીં બરાબર 0 નહીં થાય બરાબર -10 થશે -10 બધાને આપણે ભાગી દઈએ બેટા અને માઇનસના આન્સર લઈએ 5 વડે તો 5 તરી 15 5 દુ 10 55 25 5 દુ 10 માઇનસના આન્સર લઈ લઈએ -3I1 -2I2 પ્લસ 2I2 પ્લસ 5I પ્લસ 2 બરાબર અહીંયા સુધી ખબર પડી ગઈ આપણું સમીકરણ 3 આવી ગયું હવે આપણું સમીકરણ 1 અને આપણું સમીકરણ 1 અને 2 શું હતું -3I1 -I2 -3I1 -I2 ઓકે -3I1 -I2 પ્લસ I બરાબર 0 આપણું એક સમીકરણ આ હતું બીજું સમીકરણ હતું દેખો 3I1 બહુ સરખા બની રહ્યા છે બધામાં 3I1 મજા આવી જશે ઇઝીલી ઉડી જશે 3I1 પ્લસ 4I2 પ્લસ 2I બરાબર 0 ઓકે હવે આપણે એવું કહી શકાય સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 અને 3 ને સરખાવતા એટલે 3I ઉડી જશે ખાલી I2I મળશે અને I2I પરથી I મળી જશે I2 મળી જશે એના પરથી I1 શોધી લઈશું આઈડિયા આવી આ બધામાં સરખા મળી જશે તો આપણે લખીએ કે સમીકરણ 1 અને 2 ને સરખાવતા ઓકે સરખાઈ દઈએ તો કે -3I1 -I2 પ્લસ I બરાબર 0 -3I1 પ્લસ 4I2 પ્લસ 2I બરાબર 0 ચલો I જશે પ્લસ આ થઈ જશે માઇનસ આ થઈ જશે માઇનસ તો અહીં જશે 5I2 માઇનસ I બરાબર 0 તો I બરાબર -5I2 ઇક્વેશન નંબર 1 મળી ગયું હવે આપણે આગળ જઈએ બેટા સમીકરણ 3 ને એક હાથે સરખાઈએ તો કે -3I1 પ્લસ 2I સમીકરણ 1 ને 3 સાથે સરખાવતા લખી દઈએ પ્લસ 2I 2 શું કર્યું પ્લસ 5I બરાબર 2 -3I1 -I2 પ્લસ I બરાબર 0 ચલો બેટા આને કેવી રીતના સોલ્વ કરશો ધ્યાન આપો અહીંયા પ્લસ
અહીંયા માઇનસ, આ જતું રહેશે, અહીંયા જઈ જશે 3i2, અહીંયા આવી જશે +4i બરાબર, અહીંયા માઇનસ એટલે અહીંયા બી 2, 5 માંથી 1 જાય તો 4 ને 2 ને 1 3. ઓકે, હવે બેટા અહીંયાથી i ની વેલ્યુ કેટલી મળી હતી? -5i2, તો આપણે મૂકી દઈએ 3i2 + 4 -5i2 બરાબર 2, કે 3i2 -20i2 બરાબર 2, તો -17i2 બરાબર 2. તો i2 ની વેલ્યુ મળી ગઈ આપણને 2 હવે i2 ની વેલ્યુ -2/17 મળી, એને આપણે અહીંયા મૂકી દઈએ આ સમીકરણમાં, પહેલા સમીકરણમાં. તો i બરાબર -5 ગુણ્યા -2/17, તો વેલ્યુ કેટલી મળી ગઈ? 10/17. આ મને કોની વેલ્યુ મળી ગઈ? i ની વેલ્યુ મળી ગઈ, i2 ની મળી ગઈ, i ની મળી ગઈ, બંનેની મળી ગઈ. તો તમને i1 ની મળી જશે. તો i1 ની શોધી લઈએ, સમીકરણ 1 માં મૂકી દઈએ કે ભાઈ 3i1 શોધવાની છે. i2 ની વેલ્યુ કેટલી મળી? -2/17, એટલે અહીંયા લખી દઈએ +2/17. i ની વેલ્યુ કેટલી મળી? 10/17, એટલે અહીંયા લખી દઈએ +10/17 બરાબર 0. તો અહીંયા લખી દઈએ 3i1, 10 ને 2 12/17, પેલી સાઈડ જાય તો -12/17, 3 ચોક 12. તો i1 ની વેલ્યુ કેટલી મળી ગઈ? 4/17. અહીંયા એટલે માઇનસ આવ્યું કે આપણે ડાયરેક્શન લેવામાં ભૂલ કરી હશે, તો ડાયરેક્શન ઊંધું લીધું હશે એટલા માટે. તો i1, i2 ને i ની વેલ્યુ આવી ગઈ. પણ તમારે લોકોને શું લખવાનું હોય બેટા? તમારે એવું લખવાનું હોય કે ભાઈ એડી બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ i - i1, એટલે i માંથી i1 બાદ કરી દેવાના. પછી તમારે લખવાનું હોય કે ભાઈ એબી બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ, તો એબી બ્રાન્ચમાંથી કેટલો પસાર થતો? તો i1, તો કે 4/17, સોરી i તો 10/17. પછી તમારે લખો તો કે બીડી બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હતો? i2 હતો, તો કે -2/17. પછી તમારે લખવાનું કે બીસી બ્રાન્ચમાંથી પસાર, એમ કરી કરીને તમારે બધું લખી દેવાનું હોય છે, બધી બ્રાન્ચનો પ્રવાહ લખવાનો હોય છેલ્લે. પણ હવે હું લખતો નથી. તો એકવાર બેટા મારા ભૂલકાઓ આનો સ્ક્રીનશોટ લઈ લેજો. બહુ સારો દાખલો છે, IMB છે, સ્ક્રીનશોટ લઈ લો, સારો છે. એવો તો રિવાઇન્ડ કરીને ફરતી દેખજો. ઓકે, ચલો હું આગળ નીકળું હવે. તો હવે 8મા નંબરનો એક્ઝામ્પલ પર આપણે આવ્યા છે કે 8 વોટ EMF અને 0.5 ઓહ્મનું આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીને 120 વોલ્ટવાળા AC સપ્લાય વડે 15.5 ઓહ્મના અવરોધ મારફતે વિદ્યુતવાહિત કરવામાં આવે છે. આ કહેવા શું માંગે છે એની વાત કરીએ. 8 વોલ્ટ EMFની અને 0.5 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી બેટરી. તો મને એક બેટરી આપેલી છે, લોજિકલી આપણે જોઈએ, જેનો વોલ્ટેજ છે 8 વોલ્ટ. એની જોડે આપણે આંતરિક અવરોધ લઈ લઈએ બેટા 0.5 ધરાવતી બેટરીને 120 વોલ્ટ વાળા AC સપ્લાય વડે 15.5 ઓહ્મના અવરોધ મારફતે, મતલબ અહીંયાથી અવરોધ મારફતે આ બેટરીને એક બીજી બેટરી, મતલબ બેટરી ના કહી શકાય, એવું બેટરી જેવું ના કહેવાય, પણ એક સપ્લાય કહી દઈએ આપણે કે આ બેટરીને એક બીજા સપ્લાય સાથે જોડવામાં આવી, AC સપ્લાય સાથે, જેના વોલ્ટેજ હતા 120 વોલ્ટ, 120 વોલ્ટ, અહીંયા પ્લસ અહીંયા માઇનસ. હવે ઘટના એવી બનશે બેટા, લોજિકલી વિચારીએ તો અહીંયા આપેલો છે 15.5. લોજિકલી વિચારીએ તો ઘટના એવી બનશે, તમે એવું લખી બી શકો કે 120 વોલ્ટમાંથી નીકળતો જે પ્રવાહ છે એ બેટરીના અંદર જાય છે. બેટરીમાંથી પ્રવાહ નીકળે તો ડિસ્ચાર્જિંગ, બેટરીની અંદર પ્રવાહ જાય તો ચાર્જિંગનો કેસ. બેટા જો ચાર્જિંગનો કેસ આપેલો હોય, એટલે મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ બેટરીની અંદર પ્રવાહ જતો હોય તો ટર્મિનલ વોલ્ટેજ કેટલો બની જાય? EMF પ્લસ IR. અને બેટરી પોતાનેમાંથી પ્રવાહ બીજાને આપતી હોય
તો ટર્મિનલ વોલ્ટેજ કેટલો બની જાય? EMF માઇનસ IR. આ વસ્તુ આપણે શીખેલા છે. તો અહીંયા એ ઘટના બની રહી છે કે આ બેટરી, આ AC સપ્લાય આને પ્રવાહ આપી રહ્યો છે. તો પહેલાં તો આપણે પ્રવાહ શોધી લઈએ, પછી એને કીધું છે કે ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે, વિદ્યુત પરિવહન શરીરનો અવરોધ રાખે હેતુ શું છે. બરાબર. અવરોધ રાખવાનો હેતુ એ છે, અહીંયા આ પ્રશ્નનો જવાબ આપી દઉં કે અવરોધ રાખવાનો હેતુ શું છે. તો એ છે કે અવરોધથી પ્રવાહનું નિયંત્રણ કરી શકાય, વધારવો ઘટાડવો હોય ઘટાડી શકાય. અહીંયા બેટા એક વસ્તુ સમજો કે આપણે જો અહીંયાથી નીકળીએ તો આ બેટરીનો પોઝિટિવ અહીંયા સામે પોઝિટિવ સામે ટકરાય. તો આ બંને બેટરી આમ છે, આ બી અહીંયા પોઝિટિવ છે, અહીંયા નેગેટિવ છે. અહીંયાથી જઈએ, ધારો કે આપણે અહીંયાથી લઈએ તો પોઝિટિવ ટુ નેગેટિવ તો +120. અહીંયાથી જઈએ તો પોઝિટિવ ટુ નેગેટિવ, લો ટુ હાઈ તો +120. અહીંયાથી કરંટ અહીંયાથી નીકળે, માન લો કે કરંટ અહીંયાથી નીકળ્યો, આપણે અહીંયાથી આમ ગયા તો લો ટુ હાઈ તો +120, પછી આમ ગયા હાઈ ટુ લો તો -8. તો ટોટલ વોલ્ટેજ કેટલા બની ગયા? તમે લખવું પડે કે I ઇઝ ઇક્વલ્સ ટુ V માઇનસ EMF ભાગ્યા R પ્લસ સ્મોલ r. તો I ની વેલ્યુ કેટલી થઈ જાય? 120 માઇનસ 8 બરાબર 0.5 પ્લસ 15.5. તો 120 ભાગ્યા 8 એટલે કેટલા થઈ જાય? 112 અને અહીંયા થઈ જાય 16. તો 112 ભાગ્યા 16 એટલે અહીંયા પ્રવાહી જાય 7. એમ્પિયર. 16 સીધા 112. અહીંયા સુધી મને ખબર પડી. હવે ને શું કીધું કે ટર્મિનલ વોલ્ટેજ હોતો, તો ઘટના કઈ બની રહી છે બેટા કે જે અહીંયાથી કરંટ નીકળશે એ આની અંદર જઈ રહ્યો છે. અહીંયાથી કરંટ નીકળતો આની અંદર જઈ રહ્યો છે. તો કયો કેસ બની રહ્યો છે? આ ચાર્જિંગ, આ ડિસ્ચાર્જિંગ, બે કેસ. તો કયો કેસ બની રહ્યો છે? ચાર્જિંગ વાળો કેસ બની રહ્યો છે. તો V બરાબર EMF પ્લસ IR આવશે. તો અહીંયા V બરાબર EMF પ્લસ IR. EMF આપણે લઈ લઈએ 8, કારણ કે ટર્મિનલ વોલ્ટેજ એટલે આ છેડા અને આ છેડા વચ્ચેનો વોલ્ટેજની વાત છે, આની કોઈ લેવા દેવા નથી. સમજો વાત. પ્લસ 7 ગુણ્યા 0.5 તો કેટલા થઈ જશે? 7 પંચા 35, 3.5, 8 થી 9 10 11, 11.5 વોલ્ટ. જવાબ આવી ગયો. સારો દાખલો હતો, દિલ બનાવજો, લખજો ભાઈ, ખૂબ સુરત દાખલો છે, પૂછાઈ શકે એવો એક્ઝામની અંદર. બરાબર. બોર્ડ એક્ઝામ 2026માં આવી શકે છે. IMP દાખલો છે, ધ્યાન આપજો. ચલો બેટા હવે આપણે આગળ જઈએ. તો 9મા નંબરનો એક્ઝામ્પલ કે ઉદાહરણ 1માં, હવે ઉદાહરણ 1 ઉપર જવું પડશે. તો ઉદાહરણનો વિડીયો જો, ઉદાહરણ 1નો ધ્યાન આપો. મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા આટલી આપેલી છે, એટલે તમને n ની વેલ્યુ આપેલી છે. ઓકે, કે n ઇઝ ઇક્વલ્સ ટુ 8.5 ઇન્ટુ 10⁻28 પર મીટર ક્યુબ. કારણ કે તમે શીખ્યા હતા કાલ n બરાબર n/v. n આપેલો છે. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી, તો લંબાઈ આપેલી છે 3 મીટરના એક છેડાથી બીજા છેડા સુધી જતા કેટલો સમય લાગશે? તમારે સમય શોધવાનો છે. ઓકે, બરાબર. આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે, એ બરાબર 2 ગુણ્યા 10⁻⁶ મીટર સ્ક્વેર, અને તમને પ્રવાહ આપેલો છે 3 એમ્પિયર. હવે મને ખબર છે બેટા કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. મારે શોધવાનો છે સમય, તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ. અંતર એટલે લંબાઈ, લંબાઈ કેટલી આપેલી છે? તો લંબાઈ ભાગ્યા વેગ એટલે ડ્રિફ્ટ વેગ.
બરાબર, ત્યારે મને સમય મળી જશે. તો હું એક કામ કરું, એટલે તો વીડી શોધી નાખું, એને એલ વડે ભાગી નાખો, તો શું લખાશે કે વીડી બરાબર આઈ બાય ઈ એન એ. તમે ડાયરેક્ટ નહીં લખો તો આવું લખી શકો કે આઈ બરાબર વી ડી ઈ એન એ લખી શકો આવી રીતના. તો વીડી બરાબર આઈ બાય ઈ એન એ. ચલો વીડી શોધી લઈએ. વીડી બરાબર આઈ આપેલો છે પહેલાં તમને 3, 1.6 ગુણ્યા 10 ની -19, અહીંયા આવી જશે 8.5 ગુણ્યા 10 ની 28, અને એ આવી જશે 2 ગુણ્યા 10 ની -6. ચલો આને શોધીએ. કેલ્સી કુમારનો ઉપયોગ કરીએ, કેલ્સી કુમારને લાવીએ. સર કેમ જોશ જતો રહ્યો? ભાઈ જોશ નહીં ગયો, દાખલો સારો હતો, સર્કિટ વાળો દાખલો આવ્યો હતો ને, અને આના પછી બે દાખલા ઉપર સારા આવ્યા હતા, એટલા માટે થોડું સિરિયસ થવું પડે ને ભાઈ. જ્યાં સિરિયસ થવું પડે ત્યાં શું પડે? ચાલુ છે માઇક? ઓકે, ત્યાં થવું પડે ત્યાં શું પડે? જો ધ્યાન આપો, આપણે કરીએ બેટા 1.6 ગુણ્યા 8.5. इधर 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 देखो, बस मूळમાં જ છું ભાઈ. 27.2. तो नीचे आया 27.2 કે ભાઈ 1.6 गुण્યા 8.5 गुण્યા 2, नीचे आया 27.2, ऊपर आया 3, तो 3 भाग्या 27.2, 3 भाग्या 27.2, तो 0.110 ગુણ્યા હવે 19 અને 6 કેટલા થઈ જશે? 25. 25 માંથી 28 જાય તો નીચે કેટલા બચે? 26, 27, 28, 3 બચે. પણ ઉપર આવે તો કેટલા થઈ જાય? -3 થઈ જાય. બરાબર. તો તમારો વીડીનો જવાબ આવશે, કેલ્સી કુમારને આપણે અહીંયા લાવી દઈએ હાલ પૂરતા. તમારો વીડીનો જવાબ આવશે કે 1.1 ગુણ્યા 10 ની -4 મીટર પર સેકન્ડ. આ તમારી વીડી આવી. હવે ટી બરાબર આપણે શોધી લઈએ કે ટી બરાબર લંબાઈ આપેલી હતી તમને 3 મીટર બેટા. ઓકે, વીડી તમને મળ્યું 1.1 ગુણ્યા 10 ની -4. ઓકે, તો 3 ભાગ્યા 1.1 કરી દઈએ, 2.72. તો 2.72 ગુણ્યા 10 ની 4 સેકન્ડ આપણું શું આવી ગયું બેટા? આન્સર આવી ગયો. આવડશે અહીંયા સુધી? તો જોઈ લો, આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ નીકળીએ. તો બેટા હવે આગળ જઈએ. છેલ્લું પેજ હતું આપણું. હા, थैंक यू मारा प्यारा प्यारा भुलकाओ, थैंक यू प्यारे बच्चों. तो मिलते हैं अगली वीडियो में. बने रहिए द मून फिजिक्स. मून फिजिक्स ने सब्सक्राइब कर नाखो फटाफट, અને મારા જે નંબર છે ને ડિસ્ક્રિપ્શનમાં મેસેજ કરો. ડીપીપી, આઈએમપી પ્રશ્નો, બોર્ડની આઈએમપી થિયરી, બોર્ડમાં થિયરી કેવી લખવાની, હેન્ડ રિટન થિયરી નોટ્સ, પછી નીટના પીવાયક્યુઝ, નીટના પીવાયક્યુઝનું સોલ્યુશન, જેઈના પીવાયક્યુઝ, જેઈના પીવાયક્યુઝ નોટ્સ ગ્રુપમાં બધું જ મૂકેલું છે. બરાબર, પણ તમે હાય મેસેજ કરો તો તમને ગ્રુપમાં એડ કરવામાં આવશે. તો મળીએ, ટાટા, બાય બાય, નેક્સ્ટ વિડીયોમાં.